ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક છોડ જે પોતાની જગ્યાએથી જરા પણ હલી નથી શકતો એ પોતાનું પેટ કેવી રીતે ભરતો હશે? આજે આપણે વનસ્પતિના પોષણની આ જ અદ્ભુત દુનિયામાં જઈશું અને જાણીશું કે અમુક છોડ તો શિકાર પણ કરે છે અને દોસ્તી પણ. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આપણે બધા શું માનીએ છીએ કે ભાઈ છોડને શું જોઈએ? બસ થોડો તડકો અને થોડું પાણી. પણ શું વાત ખરેખર આટલી જ સીધી-સાદી છે? વનસ્પતિઓ અસલમાં ખાય છે શું? એનો જવાબ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે. તો ચાલો સૌથી પહેલા એ વનસ્પતિઓની વાત કરીએ જે બહુમતીમાં છે. આ એવા છોડ છે જેમને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર જ નથી. કેમ? કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. એક રીતે કહીએ તો એ પોતાના રસોઈયા પોતે જ છે. એટલે જ એમને કહેવાય છે સ્વાવલંબી. હવે સ્વાવલંબી હોવાનો મતલબ શું? બહુ સરળ છે. એમને ખોરાકની શોધમાં ક્યાંય ભટકવું પડતું નથી. બસ એમની આસપાસ જે પણ છે, સૂર્યનો પ્રકાશ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી, બસ આટલી જ વસ્તુઓથી એ પોતાનું ભોજન તૈયાર કરી લે છે. આ જ તો એમની ખાસિયત છે જે આપણને પ્રાણીઓથી એકદમ અલગ પાડે છે. તો આ બધું થાય છે કેવી રીતે? આખી પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે છોડનું દરેક પાંદડું એક નાની ફેક્ટરી છે. એમાં રહેલું લીલા રંગનું હરિતદ્રવ્ય એ સોલર પેનલ જેવું કામ કરે છે. સૂરજની ઊર્જા પકડે છે. પછી કાચો માલ એટલે કે પાણી મૂળમાંથી અને કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી આવે છે. અને બસ સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને આ ફેક્ટરી કાચા માલને શક્તિથી ભરપૂર ખોરાક એટલે કે શર્કરામાં ફેરવી દે છે. તો એક બાજુ છે સ્વાવલંબી વનસ્પતિઓ જે જાતે પોતાનું ભોજન બનાવે છે. પણ શું વનસ્પતિ જગતમાં બધી જ વનસ્પતિઓ આ નિયમનું પાલન કરે છે? જવાબ છે ના. અને અહીંથી જ વાત વધારે રસપ્રદ બને છે. કેટલાક છોડ પરાવલંબી હોય છે, એટલે કે એ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. ચાલો હવે આ અલગ પ્રકારના છોડની દુનિયામાં ડોક્યું કરીએ. હવે આપણે એ વનસ્પતિઓની વાત કરીશું જેણે નિયમો તોડી નાખ્યા છે. આ છે પરાવલંબી વનસ્પતિઓ. અને એમની ખોરાક મેળવવાની રીતો એટલી અનોખી છે કે સાંભળીને નવાઈ લાગશે. આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે પરોપજીવી વનસ્પતિઓ. આ એવા છોડ છે જે પોતાનો ખોરાક બનાવવાની મહેનત જ નથી કરતા, પણ બીજાની મહેનત પર જીવે છે. એનું સૌથી જાણીતું ઉદાહરણ છે અમરવેલ. અમરવેલ જેવી વનસ્પતિમાં લીલો રંગ એટલે કે હરિતદ્રવ્ય હોતું જ નથી. મતલબ કે એમની પાસે પોતાનું રસોડું જ નથી. એટલે એ શું કરે છે? એ બીજા કોઈ ઝાડ પર વીંટળાઈ જાય છે અને એના શરીરમાંથી બનાવેલો ખોરાક સીધો ચૂસી લે છે. એ પોતાના અસ્તિત્વ માટે પૂરેપૂરી રીતે બીજા છોડ પર જ નિર્ભર છે. ચાલો હવે વાત કરીએ વનસ્પતિ જગતના અસલી શિકારીઓની. હા, બિલકુલ સાચું સાંભળ્યું. એવી વનસ્પતિઓ જે માંસાહારી છે અને જીવજંતુઓનો શિકાર કરે છે. કળશપર્ણ જેવી વનસ્પતિઓ એવી જગ્યાએ ઉગે છે જ્યાંની જમીનમાં નાઇટ્રોજન જેવા જરૂરી તત્વોની ખૂબ કમી હોય છે. તો પોતાની આ જરૂરિયાત પૂરી કરવા માટે એમણે એક અનોખો રસ્તો શોધી કાઢ્યો. એ કીટકોને પોતાની તરફ આકર્ષે છે, એમને ફસાવે છે અને એમને પચાવીને તેમાંથી જરૂરી નાઇટ્રોજન મેળવી લે છે. ખરેખર કુદરતનું કેવું અદ્ભુત અનુકૂલન! હવે આવે છે ત્રીજો પ્રકાર, મૃતોપજીવી. આ સજીવોને આપણે પર્યાવરણના સફાઈ કામદારો પણ કહી શકીએ. એ મૃત અને સડેલી વસ્તુઓ પર જીવે છે. આનું સૌથી સારું ઉદાહરણ છે ફૂગ, જેમ કે બ્રેડ પર લાગતી ફૂગ અથવા તો બિલાડીનો ટોપ. આ સજીવો મૃત અને સડી ગયેલી વસ્તુઓ પર ઉગી નીકળે છે. એમની ખાવાની રીત પણ અલગ છે. એ સીધું ખાતા નથી, પણ એ સડી રહેલી વસ્તુઓ પર પાચક રસ છોડે છે. આ રસ એ વસ્તુને ઓગાળીને પ્રવાહી બનાવી દે છે અને પછી એમાંથી પોષક તત્વો શોષી લે છે. અને હવે છેલ્લે એક એવો સંબંધ જ્યાં લડાઈ ઝઘડો કે ચોરી નથી, પણ છે સાથ અને સહકાર. આ પદ્ધતિને કહેવાય છે સહજીવન, એટલે કે સાથે મળીને જીવવું. આ એક પ્રકારની પાર્ટનરશિપ છે. લાઇકેન આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એમાં લીલ અને ફૂગ બે અલગ અલગ સજીવો સાથે રહે છે. લીલ પાસે હરિતદ્રવ્ય છે એટલે એ બધા માટે ખોરાક બનાવે છે અને બદલામાં ફૂગ એને રહેવા માટે ઘર, પાણી અને બીજા જરૂરી તત્વો પૂરા પાડે છે. બંને એકબીજાની મદદથી જ જીવી શકે છે. અત્યાર સુધી આપણે જોયું કે વનસ્પતિઓ ઊર્જા માટે પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે. પણ જેમ આપણા શરીરને ખાલી ખોરાક જ નહીં પણ વિટામિન્સ અને મિનરલ્સ પણ જોઈએ, બસ એ જ રીતે વનસ્પતિઓને પણ કેટલાક ખાસ પોષક તત્વોની જરૂર પડે છે.
અને આ તત્વો એમને મળે છે માટીમાંથી. ભલે છોડ પોતાનો ખોરાક જાતે બનાવતો હોય પણ એના સારા સ્વાસ્થ્ય અને વિકાસ માટે માટીમાંથી મળતા 3 મુખ્ય તત્વો ખૂબ જ જરૂરી છે. આ 3 તત્વો એના માટે જાણે કે સુપરફૂડ છે. આ 3 જાદુઈ તત્વો છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એટલે કે NPK. નાઇટ્રોજન છોડના પાંદડા અને ડાળીઓને વધારે છે, ફોસ્ફરસ એના મૂળને મજબૂત બનાવે છે, અને પોટેશિયમ એ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેથી એ બીમારીઓથી બચી શકે. આ ત્રણેય વગર કોઈ પણ છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તો ચાલો આપણે જે કંઈ પણ જાણ્યું એને ફટાફટ એકવાર યાદ કરી લઈએ. એક વાત તો પાક્કી છે કે વનસ્પતિના પોષણની દુનિયા ઘણી જ વૈવિધ્યસભર છે. તો મુખ્ય વાતો કઈ છે? પેલું, મોટાભાગની વનસ્પતિઓ સ્વાવલંબી છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણથી પોતાનું ભોજન જાતે બનાવે છે. બીજું, કેટલીક વનસ્પતિઓ પરાવલંબી છે, જે બીજા પર આધાર રાખે છે. પછી એ પરોપજીવી હોય, શિકારી હોય, વિઘટક હોય કે પછી સહયોગી હોય. અને ત્રીજું, દરેક વનસ્પતિને માટીમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા જરૂરી તત્વો તો જોઈએ જ. તો હવે પછી જ્યારે પણ કોઈ છોડને જોવામાં આવે ત્યારે એને ખાલી એક લીલી વસ્તુ તરીકે ના જોશો. યાદ રાખજો કે એની અંદર જીવન ટકાવી રાખવા માટેની એક આખી અદ્ભુત દુનિયા ચાલી રહી છે. આટલી બધી અલગ અલગ પદ્ધતિઓ જાણ્યા પછી શું એવું નથી લાગતું કે આ વનસ્પતિ જગત આપણે જેટલું સમજીએ છીએ એના કરતાં અનેક ગણું જટિલ અને હોશિયાર છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?